હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો વ્લોગ લઈને. અને જેમ તમને ખબર જ છે, રીનુની લોકો ગયા છે વલસાડ. હું છું એકલો ઘરે અને આજે છે શનિવાર, એટલે હું જો આ ફરાળ લઈ આવ્યો છું. દૂધ, દહીં, ચેવડો અને કેળા. તો અત્યારે આપણે બનાવવું છે હવે કેળાનું જ્યુસ, કેમ કે બીજું તો કંઈ ખવાય નહીં. તો કેળાનું જ્યુસ અને ચેવડો એ ખાઈ લેવું અને પછી બપોરે સાંજે, હવે તો સાંજે જ સીધા ફરાળ કરી લેવું. ગમે દહીં લાવ્યો છું એટલે દહીંની કંઈક બનાવી નાખી, મરચું મીઠું નાખીને, અને એની યાર કંઈક ખાઈ લઈએ હવે. તો કાંઈ નહીં, આપણે અત્યારે કેળાનું જ્યુસ બનાવી નાખીએ. તો બતાવું તમને કેમ બનાવાય. તમને કોઈ નહીં જ આવડતું એટલે શીખી લેજો. ફાઇનલી જો દૂધ આવી ગયું, બ્લેન્ડર કે શું કહેવાય એ, અને આ કેળા. તો આપણે જ્યુસ બનાવી નાખીએ અને મળીએ હમણાં જ્યુસ બનાવીને સીધા મળીએ. ગાઈઝ, આપણો નાસ્તો થઈ ગયો જો તૈયાર. કેળાનું જ્યુસ હમણાં બનાવ્યું, તરબૂચ, ચેવડો, વેફર ને કેળાની વેફર. તો આપણો નાસ્તો થઈ ગયો છે તૈયાર. હવે નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી મળીએ આપણે પાછા હમણાં થોડી જ વારમાં. તો ગાઈઝ, આપણે ખાઈ પી લીધું છે અને હવે જો આ વાસણ ધોવાના છે. વાસણ ધોવાના છે ને અહીંયા પોતું કરવાનું છે. તો હવે આપણે વાસણ ધોઈ પોતું કરી અને પછી મળીએ પાછા. તો ગાઈઝ, ફાઇનલી જમી કરવીને પછી પોતું ને એવું બધું કરી નાખ્યું હતું, વાસણ ધોઈ નાખ્યા હતા. અને પછી હું આવી ગયો તો રૂમમાં રીલ્સ શૂટ કરવા માટે. તો રીલ્સનો આખો સેટઅપ કરી નાખ્યો તો, બધું રીલ્સ શૂટ કરી લીધી છે. 2-3 કરી છે અત્યારે, વધારે નથી કરી કેમ કે હાવ પતી ગઈ હતી મૂકવા માટે. એટલે 1-2 કરી છે, એની હું થોડી ક્લિપ મૂકી દઈ. બાકી આખી રીલ્સ તો આપણી અકાઉન્ટમાં આવી જ જાય, એમાં જઈને જોઈ લેજો અને ફોલો કરી લેજો. हो मारा फिर देख हाल तू बेचारे का, बटुए मैं रखूं तेरी सांभ के निशानियां. તો કાંઈ નહીં, હવે અત્યારે સૂઈ જવું છે. તો આપણે મળીએ હવે સીધા જાગીને પછી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આ છે ડે 2. આ જ વ્લોગમાં આપણે બીજો દિવસ થઈ ગયો કાલે, કેમ કે પછી કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો, ક્યાંય ગયો નહોતો ને કાંઈ હતું નહીં, એટલા માટે એકલો હતો એટલે. અને અત્યારે હું બેસી ગયો છું નાસ્તો કરવા માટે. જો કેટલું બધું ખાવસા, આલુપૂરી, ચેવડો, દહીં, કેળા ને એવું પડ્યું છે અહીંયા. બધું લઈને અત્યારે હું નાસ્તો કરવા બેસી ગયો છું. તો હવે આપણે નાસ્તો કરી લઈએ અને પછી મળીએ પાછા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આપણે પાછા સૂઈ ગયા હતા બપોરે, ક્યાંય ગયો નહોતો બહાર અને કાંઈ કામ નહોતું એટલે. અને અત્યારે હું લઈ આવ્યો છું જમવાનું, કેમ કે ઘરે કોઈ છે એની ખબર જ છે. સેન્ડવિચ ને ફ્રેન્કી લઈ આવ્યો છું અને કેળાને એવું પડ્યું હતું ઘરે. તો હવે ખાઈ પી લઈએ અને મળીએ પછી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ अगेन. डे 3, आज है तीसरा दिवस. ये है तीसरा दिन और कौन आ चुका है देखिए. हम जिसे गए ब्लॉग में छोड़ के आए थे रेलवे स्टेशन, वो इंसान वापस आ गया है देखिए. और उसने आज बना दिए मेरे फेवरेट, શું કહેવાય એને, વઘારેલા ભાત ને ફ્રાઈડ રાઈસ. આપણે એવું રાખીએ, વઘારેલા ભાત બનાવી નાખ્યા છે ફાઇનલી. અને અત્યારે 2 વાગે છે અને હું જાગી ગયો છું અત્યારે. જો
દોઢ ભાઈ 1:30 અને હું જાગી ગયો છું. હવે આપણે ખાઈ પી લઈએ તો મળીએ હમણાં ડીશ કરીએ ત્યારે. તો ગાઈસ જુઓ, ચેવડો, તરબૂચ, વઘારેલા ભાત, કેળું. આ શનિવારે આ બીજો કર એની નીચે વાળો, સૌથી પહેલો છે ને નીચે વાળો કર. હા એ આવી છે ગમે તે દી. તો ગાઈસ આ જમવાનું લઈને બેસી ગયો છું ને અહીંયા લાફ્ટર શેફ ચાલુ છે. હે હા તો એ જ જોવાનો છે આપણે. નહીં એ ઘણા ટાઈમ પછી જોવે ને એટલે. આ લાગે જ પતલી થઈ હોય એવી નથી લાગતું ને? બધા કમેન્ટ કરી દેજો ના 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 એમ. કાંઈ નહીં, હાલો મળીએ ખાઈ પીને. હવે આનું શરીર ઉતરી ગયું છે એટલે આપણે દાબી લઈએ હવે. જો ગાઈસ ગિફ્ટ આવી ગયું છે કંઈક રીનુબેન ને. ફલ પાડી નાખે આમ. હે ગ્લાસ આવ્યા, ફલ બિયર પીવાના ગ્લાસ આવ્યા. મસ્ત. એટલે મારે એક રીલ શૂટ કરવી હતી, એમાં કાચના ગ્લાસ જોતા હતા. આવી ગયા મસ્ત. બાર જ કાઢ નાખજે. એકય સેટ બહાર નથી રાખતી, બધા હાચવીને મૂકી દીધા છે ને કાંઈ બહાર નથી રાખતી. પણ આ હવે આપણે બહાર જ રખાવશું. તો આ ગિફ્ટ આવી ગયું છે ગ્લાસ. આપણે એમાં એક રીલ શૂટ કરવાની છે, હવે મસ્ત આવશે એ જોજો. કાંઈ નહીં, હાલો જમી લઈએ. તો ગાઈસ અહીંયા ગરોળી આવી છે, તો આ બધા એને કાઢે છે. આ જો રીનું આ બંદર વાસણ ધોતી હતી ત્યાંથી કૂદીને આવતી રહી છે. નથી ગસ ગરોળી કેક ખોવાઈ ગઈ છે. તમને કોઈને વિડીયોમાં દેખાય તો કહેજો. નથી ભાઈ, કેક ભાગી ગઈ નથી. ગઈસ મળશે ત્યારે મળશું. હું આમાં પકડું છું સીધી. આવતી રે આમાં, આવતી રે. ના ના આમાં ગઈ, આની હેઠે ગઈ. જોવો તો હલબલાવો તો આની ફ્રી આવી. જો ચીપકાઈ ન જાય અહીંયા. પણ આમ દબાઈ દો એને. મારવાની નથી, ખાલી દબાઈ. હા બસ હવે જવા દે. હું થઈ ગઈ છે ક્યાં ગઈ? આની હેઠે કરાવી દીધી. ના ના બહાર ગઈ જો તો. આઈ હેઠે જવા દે સીધી. તો ગાઈસ ફાઇનલી મિશન સક્સેસફુલ થઈ ગયું છે. ગરોળી પકડાઈ ગઈ છે અને બહાર ફેંકાઈ ગઈ છે. હવે બસ હવે કાંઈ ચિંતા નથી, ઘરમાં નથી એટલે કાંઈ નહીં. હાલો મળીશું હમણાં પછી થોડી વારમાં. ગાઈસ અત્યારે આવી ગયું છે પાઉંભાજી જમવાનું, તો ખાઈ બી લઈએ. મળીએ પછી. તો ગાઈસ આ તો આપણો આજનો વ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીએ પાછા આવા જ નવા વ્લોગમાં. જલ્દી મળીએ.